नमस्कार विद्यार्थी मित्रों, SYBSE ની અંદર સેમિસ્ટર 3 માં સબ્જેક્ટ બોટનીમાં આપણે યુનિટ 2 નો અભ્યાસ કરી રહ્યા છીએ। જે આપણો યુનિટ છે વનસ્પતિ પરિસ્થિતિ વિદ્યા એટલે કે પ્લાન્ટ ઇકોલોજી। એની અંદર પેપર નંબર CC બોટ 212 માં આપણે અભ્યાસ કરીએ છીએ, જેની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં મધ્યોદ્ભિદ સમાજની વનસ્પતિઓનો અભ્યાસ સંપૂર્ણ કર્યો હતો। આજે આપણે શુષ્કોદ્ભિદ સમાજની વનસ્પતિનો અભ્યાસ કરવાનો છે, જેની અંદર આજે આપણે એના લક્ષણો ભણીશું। જે બાહ્ય અને આંતરિક લક્ષણો છે એનો અભ્યાસ કરીશું અને એના અનુકૂલનોનો અભ્યાસ કરવાનો છે। તો વાત કરીએ શુષ્કોદ્ભિદ વનસ્પતિઓ। તો સૌપ્રથમ તો શુષ્કોદ્ભિદ વનસ્પતિઓ કોને કહે છે? તો શુષ્ક પ્રદેશમાં ઉગતી વનસ્પતિઓ કે જ્યાં પાણીની સામાન્ય અછત હોય એવી વનસ્પતિઓને શુષ્કોદ્ભિદ કે મરુનિવાસી વનસ્પતિઓ કહેવામાં આવે છે। તો શુષ્કોદ્ભિદ વનસ્પતિઓની વાત કરીએ તો શુષ્કોદ્ભિદ વનસ્પતિઓ એટલે શું? તો શુષ્ક પ્રદેશમાં એટલે કે સૂકા પ્રદેશમાં ઉગતી વનસ્પતિઓ કે જ્યાં પાણીની સામાન્ય અછત હોય એવી વનસ્પતિઓને શુષ્કોદ્ભિદ કે મરુનિવાસી વનસ્પતિઓ કહે છે। તો ફરીથી એક વસ્તુ યાદ રાખજો કે સૂકા પ્રદેશમાં ઉગતી હોય એવી વનસ્પતિઓ અને કે જે પાણીની અછત હોય એવી વનસ્પતિઓને શુષ્કોદ્ભિદ કે મરુનિવાસી વનસ્પતિઓ કહે છે। અને એના બે પ્રકારો પડે છે। જે શુષ્કોદ્ભિદ વનસ્પતિઓ છે એના બે પ્રકારો પડે છે। એક છે સૂક્ષ્મ પર્ણીય શુષ્કોદ્ભિદ વનસ્પતિ અને બીજી છે ચર્મવત પર્ણીય શુષ્કોદ્ભિદ વનસ્પતિ। તો એક વસ્તુ આપણે યાદ રાખવાની છે કે શુષ્ક પ્રદેશમાં ઉગતી વનસ્પતિઓ કે જ્યાં પાણીની સામાન્ય અછત હોય એવી વનસ્પતિઓને શુષ્કોદ્ભિદ વનસ્પતિ કહે છે, અથવા તો એને મરુનિવાસી વનસ્પતિ પણ કહેવાય છે। અને એના બે પ્રકારો પડે છે। એક છે સૂક્ષ્મ પર્ણીય શુષ્કોદ્ભિદ વનસ્પતિ અને બીજું છે ચર્મવત પર્ણીય શુષ્કોદ્ભિદ વનસ્પતિ। તો આપણે અભ્યાસ કરીએ સૂક્ષ્મ પર્ણીય શુષ્કોદ્ભિદ વનસ્પતિ। જે નંબર 1 છે એ છે સૂક્ષ્મ પર્ણીય શુષ્કોદ્ભિદ વનસ્પતિ। તો વાત કરીએ સૂક્ષ્મ પર્ણીય શુષ્કોદ્ભિદ વનસ્પતિની। તો આ પ્રકારની વનસ્પતિઓના પર્ણો નાના, શલ્કી અને રૂપાંતર પામેલા હોય છે અથવા પર્ણોનો અભાવ હોય છે। તો હવે વાત કરીએ કે જે સૂક્ષ્મ પર્ણીય શુષ્કોદ્ભિદ વનસ્પતિ છે, તો સૂક્ષ્મ ઉપરથી જ આપણને આઈડિયા આવી જાય છે કે જે પ્રકારની વનસ્પતિઓ છે એના પર્ણો નાના, શલ્કી અને રૂપાંતર પામેલા હોય છે અથવા પર્ણોનો અભાવ પણ હોય છે। કે જો હશે તો કેવા હશે? નાના, શલ્કી અને રૂપાંતર પામેલા, અથવા પર્ણોનો અભાવ પણ હોઈ શકે છે। પ્રકાશ સંશ્લેષણનું કાર્ય પર્ણની ગેરહાજરીમાં પ્રકાંડ દ્વારા જ થાય છે। આવા પ્રકાંડને પર્ણ સદૃશ પ્રકાંડ કે પર્ણ કાર્યસ્તંભ કહે છે। હવે જુઓ, પ્રકાશ સંશ્લેષણનું કાર્ય જે છે એ પર્ણની ગેરહાજરીમાં આ જે પ્રકારની વનસ્પતિઓ છે એમાં પ્રકાંડ દ્વારા જ થાય છે અને એથી આવા પ્રકાંડને પર્ણ સદૃશ પ્રકાંડ કે પર્ણ કાર્યસ્તંભ કહે છે। દાખલા તરીકે કેરડો। તો જે કેરડો વનસ્પતિ છે એની અંદર જે પ્રકાંડ છે પર્ણ સદૃશ પ્રકાંડ કે પર્ણ કાર્યસ્તંભ તરીકે ઓળખાય છે, કારણ કે એની અંદર જે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય છે એ પર્ણની ગેરહાજરીમાં પ્રકાંડ દ્વારા થાય છે। હવે જોઈએ બીજો જે પ્રકાર છે એ છે ચર્મવત પર્ણીય શુષ્કોદ્ભિદ વનસ્પતિ। પહેલો આપણે જે ભણ્યા સૂક્ષ્મ હતો, આ છે ચર્મવત। તો જોઈએ આ પ્રકારની વનસ્પતિઓના પર્ણો વધારે પડતું લિગ્નિનનું સ્થૂલન અને દડોત્તક પેશી ધરાવે છે, તેથી પર્ણો જાડા, ખરબચડા અને ચરમીલ હોય છે। હવે શું થાય છે કે જે આ પ્રકારની વનસ્પતિઓ છે એના પર્ણો જે છે એ વધારે પડતું લિગ્નિન ધરાવે છે, એટલે કે વધારે પડતું લિગ્નિનનું સ્થૂલન હોય અને દડોત્તક પેશી ધરાવે છે। એના કારણે શું થાય છે કે જે પર્ણો જે છે જાડા, ખરબચડા અને ચરમીલ હોય છે, એટલે કે જે એના પર્ણો જે હોય છે જાડા હોય છે, ખરબચડા હોય છે અને ચરમીલ હોય છે। જેમ કે દાખલા તરીકે છે કરેણ। તો કરેણની અંદર શું હોય છે? લિગ્નિનનું સ્થૂલન વધારે જોવા મળે છે અને દડોત્તક પેશી હોય છે, એના કારણે પર્ણો જાડા જોવા મળશે। હવે જુઓ, સાયકસ અને પાઇનસની પર્ણિકાઓનું અધસ્તર દડોત્તક પેશીનું બનેલું હોય છે। હવે જે સાયકસ છે એ સાયકસ અને પાઇનસ જે છે એની જે પર્ણિકાઓ હોય એ પર્ણિકાઓનું અધસ્તર દડોત્તક પેશીનું બનેલું હોય છે। તો આ વાત થઈ ચર્મવત પર્ણીય શુષ્કોદ્ભિદ વનસ્પતિની।
એના પછી જોઈએ શુષ્કોદ્ભિદ વનસ્પતિઓમાં પરિસ્થિતિકીય અનુકૂલનો. તો આપણે અભ્યાસ કરવાનો છે કે જે શુષ્કોદ્ભિદ વનસ્પતિઓ છે એમાં પરિસ્થિતિકીય અનુકૂલનોનો. સૌપ્રથમ વાત કરીએ એના સ્વરૂપલક્ષી લક્ષણો. તો એના સ્વરૂપલક્ષી લક્ષણો કયા છે શુષ્કોદ્ભિદ વનસ્પતિના, એનો અભ્યાસ કરીએ. તો વાત કરીએ સોટી મૂળતંત્ર સુવિકસિત અને જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલું હોય છે. તો જે સોટી મૂળતંત્ર હોય છે એ સુવિકસિત અને જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલું હોય છે. ફરીથી એક વસ્તુ યાદ રાખજો કે જે શુષ્કોદ્ભિદ વનસ્પતિ છે એની અંદર સોટી મૂળતંત્ર સુવિકસિત અને જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલું હોય છે. કેટલીક વનસ્પતિઓમાં મૂળતંત્ર નાનું પણ અનુપ્રસ્થ દિશામાં વિસ્તરેલું હોય છે. તો અમુક વનસ્પતિ જે છે એની અંદર મૂળતંત્ર સુવિકસિત હોય છે, સોટી મૂળતંત્ર હોય છે અને જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલું હોય છે. જ્યારે કેટલીક વનસ્પતિઓમાં શું હોય છે કે જે મૂળતંત્ર નાનું હોય પરંતુ અનુપ્રસ્થ એટલે કે અનુપ્રસ્થ દિશામાં વિસ્તરેલું હોય છે. મૂળ રોમો અને મૂળ ગોપનો વિકાસ સારો થયેલો હોય છે. તો જે આ શુષ્કોદ્ભિદ વનસ્પતિઓ હોય એની અંદર મૂળ રોમ અને મૂળ ગોપનો વિકાસ સારો એવો થયેલો હોય છે. મુખ્ય પ્રકાંડ અને શાખાઓનો વિકાસ પણ ઓછો થયેલો હોય છે. હવે જો મુખ્ય પ્રકાંડ અને શાખાઓનો જે વિકાસ છે એ ઓછો થયેલો હોય છે. એક વસ્તુ યાદ રાખજો કે જે આની અંદર શુષ્કોદ્ભિદ વનસ્પતિની અંદર જે મુખ્ય પ્રકાંડ હોય એનો અને એની શાખાઓનો વિકાસ ઓછો થયેલો જોવા મળે છે. મોટે ભાગે પ્રકાંડ ટૂંકું, કાષ્ઠીય, સૂકું અને જાડી છાલથી આવરિત હોય છે. તો મોટે ભાગે જે આ શુષ્કોદ્ભિદ વનસ્પતિઓ હોય એની અંદર શું હોય છે કે પ્રકાંડ ટૂંકું હોય, કાષ્ઠીય હોય છે, સૂકું અને જાડી છાલથી આવરિત હોય છે. તમે જોયું હશે કે જે શુષ્કોદ્ભિદ વનસ્પતિઓ હોય એના પ્રકાંડ ટૂંકા જ હોય, બહુ લાંબા હોતા નથી અને કાષ્ઠીય હોય છે અને એકદમ સૂકા હોય, સૂકા વિસ્તારમાં ઉત્પન્ન થતી હોય એટલે કે સૂકો એરિયા હોય ત્યાં આગળ જે શુષ્કોદ્ભિદ વનસ્પતિ ઉત્પન્ન થાય છે એની અંદર જે પ્રકાંડ ટૂંકું, કાષ્ઠીય, સૂકું અને જાડી છાલવાળું હોય છે કે એની છાલ કેવી હોય છે? જાડી હોય છે. હવે જોઈએ કેટલીક વનસ્પતિઓમાં પ્રકાંડ લીલું અને ચપટું બની પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. હવે જે શુષ્કોદ્ભિદ વનસ્પતિઓ છે એની અંદર કેટલીક વનસ્પતિઓ જે છે એના અંદર જે પ્રકાંડ હોય લીલું અને ચપટું બની અને શું કરે છે? પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. આવા રૂપાંતર પામેલા પ્રકાંડને પર્ણસદૃશ પ્રકાંડ કે પર્ણકાર્ય સ્તંભ કહે છે. મેં તમને શરૂઆતમાં જ વાત કરી કે જે પ્રકાંડ હોય એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે લીલું અને ચપટું બનીને. એટલે જે આ રૂપાંતર પામેલું જે પ્રકાંડ હોય છે એને પર્ણસદૃશ પ્રકાંડ કે પર્ણકાર્ય સ્તંભ કહે છે. હવે પ્રકાંડ ઉપર પ્રકાંડ કંટક કે પર્ણકંટક ઉત્પન્ન થાય છે. હવે પ્રકાંડ હોય એ પ્રકાંડની ઉપર પ્રકાંડ કંટક કે પર્ણકંટક ઉત્પન્ન થાય છે જે બાષ્પોત્સર્જન ઘટાડવાના કાર્યમાં મદદરૂપ બને છે. તો હવે શું થાય છે કે શુષ્કોદ્ભિદ વનસ્પતિઓ હોય એની અંદર જો બાષ્પોત્સર્જન વધારે થાય તો એને ઘટાડવા માટે પ્રકાંડ ઉપર કે પર્ણ ઉપર બંને ઉપર કંટકો આવેલા હોય છે. એ શું કરે છે? તો બાષ્પોત્સર્જન ઘટાડવામાં મદદરૂપ બને છે. બાષ્પોત્સર્જનની ક્રિયા શું કરે છે? ઘટાડે છે. કેરડોમાં પર્ણોનો અભાવ હોય છે. તો જે કેરડો વનસ્પતિ છે કેપેરિસ ડેસિડ્યુઆ એમાં શું હોય છે કે પર્ણોનો અભાવ હોય છે. એમાં જે પ્રકાંડ છે પર્ણ સદૃશ બને છે એટલે કે પર્ણ કાર્યસ્તંભમાં રૂપાંતરિત થાય છે. ફરીથી કે જે વનસ્પતિઓમાં પ્રકાંડ લીલું અને ચપટું બની પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે એવા રૂપાંતર પામેલા પ્રકાંડને પર્ણ સદૃશ પ્રકાંડ કે પર્ણ કાર્યસ્તંભ કહે છે. અને પ્રકાંડ ઉપર પ્રકાંડ કંટક કે પર્ણકંટક ઉત્પન્ન થાય છે જે બાષ્પોત્સર્જન ઘટાડવાના કાર્યમાં મદદરૂપ બને છે. અને જે કેરડો જે છે એમાં શું હોય છે? પર્ણોનો અભાવ હોય છે. એના પછી આપણે એની અંતસ્થ રચનાના લક્ષણોનો અભ્યાસ કરવાનો છે કે જે શુષ્કોદ્ભિદ વનસ્પતિઓ હોય એમની અંતસ્થ રચના. તો વાત કરીએ કે પર્ણની ઉપરી અધિસ્તર ઉપર અને કેટલીક વાર અધ અધિસ્તર પર રક્ષક ત્વચાનું જાડું આવરણ આવેલું હોય છે. હવે જે પર્ણ હોય છે શુષ્કોદ્ભિદ વનસ્પતિની અંદર પર્ણની ઉપરી અધિસ્તર પર અને ઘણીવાર એટલે કે કેટલીક વાર શું હોય છે અધ અધિસ્તર પર પણ રક્ષક ત્વચાનું જાડું આવરણ આવેલું હોય
છે। એના કારણે શું થાય છે, બાષ્પોત્સર્જન ઘટાડવાના કાર્યમાં એ શું કરે છે, મદદરૂપ બને છે। તો પર્ણના ઉપરી અધિસ્તર ઉપર અને કેટલીકવાર અધ અધિસ્તર પર રક્ષક ત્વચાનું જાડું આવરણ આવેલું હોય છે, જે બાષ્પોત્સર્જન ઘટાડવાના કાર્યમાં મદદરૂપ બને છે। અને જે આ શુષ્કોદ્ભિદ વનસ્પતિઓ હોય છે એના જે અધિસ્તરના કોષો જાડી દિવાલવાળા હોય છે। એક વસ્તુ યાદ રાખજો કે શુષ્કોદ્ભિદ વનસ્પતિના જે અધિસ્તરના કોષો હોય ને એ કોષો જાડી દિવાલવાળા હોય છે। એમની દિવાલ કેવી હોય છે, જાડી હોય છે, કેમ કે શું હોય છે, એની ઉપર રક્ષક ત્વચાનું જાડું આવરણ આવેલું હોય છે, એના કારણે અધિસ્તરના કોષો જાડી દિવાલવાળા હોય છે। પર્ણની ઉપલી સપાટી પર મીન, રેજિન અને શ્લેષ્મ જેવા પદાર્થોની જમાવટ થયેલી હોય છે। જે પર્ણ હોય એની ઉપલી સપાટી હોય, ઉપરની સપાટી, એની ઉપર શું થાય છે, મીણ છે, રેજિન છે, શ્લેષ્મ છે, એવા બધા પદાર્થોની જમાવટ થયેલી હોય છે, કે એવા પદાર્થો કેવા થયેલા હોય છે, એની ઉપર જમા થયેલા જોવા મળે છે। કરેણ અને વડ જેવી વનસ્પતિઓમાં અધિસ્તર બહુસ્તરીય હોય છે। હવે શું થાય છે કે કરેણ છે, વડ છે, એવી વનસ્પતિઓમાં જે અધિસ્તર હોય એ બહુસ્તરીય જોવા મળે છે। તો કરેણ, વડ જેવી વનસ્પતિઓમાં અધિસ્તર બહુસ્તરીય હોય છે। શુષ્કોદ્ભિદ વનસ્પતિઓના પર્ણોમાં પર્ણરંધ્રો નિમગ્ન અને નીચેની સપાટીએ આવેલા હોય છે। હવે જે શુષ્કોદ્ભિદ વનસ્પતિઓ હોય છે એની અંદર શું થાય છે, જે પર્ણોમાં જે પર્ણરંધ્રો હોય છે એ નિમગ્ન અને નીચેની સપાટીએ આવેલા હોય છે। એટલે કે શુષ્કોદ્ભિદ વનસ્પતિઓના જે પર્ણો હોય એ પર્ણોની અંદર પર્ણરંધ્રો નિમગ્ન અને નીચેની સપાટીએ આવેલા હોય છે। શરૂ, તો જે શરૂ પ્લાન્ટ છે કેઝ્યુરીના, એના પ્રકાંડમાં ખાંચમાં નિમગ્ન પર્ણરંધ્રો આવેલા હોય છે, જે રોમથી આચ્છાદિત હોય છે। તો જે શરૂ પ્લાન્ટ છે, શરૂ વનસ્પતિ, એની અંદર શું થાય છે, પ્રકાંડમાં જે ખાંચ હોય એ ખાંચમાં નિમગ્ન પર્ણરંધ્રો આવેલા હોય છે, જે રોમથી આચ્છાદિત હોય છે। અને સામાન્યતઃ પર્ણરંધ્રોની સંખ્યા બહુ જ ઓછી હોય છે। તો જે શુષ્કોદ્ભિદ વનસ્પતિઓ હોય છે એની અંદર પર્ણરંધ્રોની સંખ્યા કેવી હોય છે, બહુ જ ઓછી હોય છે, કે મધ્યોદ્ભિદની સરખામણીમાં પર્ણરંધ્રોની સંખ્યા કેવી હોય છે, ખૂબ ઓછી હોય છે। અને જે પર્ણરંધ્રો જે છે એ નિમગ્ન હોય છે અને નીચેની સપાટીએ આવેલા હોય છે। વનસ્પતિના પ્રકાંડ કે પર્ણના અધસ્તરમાં સ્થૂલ કોણક કે દઢોત્તક પેશી આવેલી હોય છે, જે સુવિકસિત હોય છે। આમ યાંત્રિક પેશીનો વિકાસ સારો થયેલો હોય છે। હવે સમજો કે જે વનસ્પતિ હોય, આ જે શુષ્કોદ્ભિદ વનસ્પતિ છે, શુષ્કોદ્ભિદ સમાજની વનસ્પતિ, એની અંદર શું થાય છે, પ્રકાંડ કે પર્ણના અધસ્તરમાં સ્થૂલ કોણક કે દઢોત્તક પેશી આવેલી હોય છે। તો જે વનસ્પતિ હોય છે શુષ્કોદ્ભિદ, એના પ્રકાંડના કે પર્ણના અધસ્તરમાં સ્થૂલ કોણક કે દઢોત્તક પેશી આવેલી હોય છે, જે સુવિકસિત હોય છે। એટલે જે યાંત્રિક પેશીઓ કહીએ કે યાંત્રિક પેશીનો વિકાસ સારો થયેલો હોય છે। અને એની અંદર જે શુષ્કોદ્ભિદ વનસ્પતિઓ છે એની અંદર વાહક પેશીઓનો વિકાસ પણ સારો થયેલો હોય છે। એટલે કે વાહક પેશીઓ પણ કેવી, વધારે પ્રમાણમાં, એટલે કે સારી વિકાસ પામેલી હોય છે। મધ્ય પર્ણપેશીમાં લંબોત્તક અને શિથિલોત્તક જેવો સ્પષ્ટ ભેદ જોવા મળે છે। હવે જે મધ્ય પર્ણપેશી હોય એની અંદર લંબોત્તક અને શિથિલોત્તક જેવો સ્પષ્ટ ભેદ જોવા મળે છે। તો શું થાય છે, બધા જ કોષો અને અથવા તો મધ્ય પર્ણપેશીમાં લંબોત્તક અને શિથિલોત્તક જેવો સ્પષ્ટ ભેદ જોવા મળે છે, અથવા તો બધા જ કોષો કેવા હોય છે, તો શિથિલોત્તક પ્રકારના હોય છે। તો જો લંબોત્તક અને શિથિલોત્તક હોય તો સ્પષ્ટ ભેદ જોવા મળે છે, અથવા તો જો એ બધા જ જે કોષો હોય છે શિથિલોત્તક પ્રકારના હોય છે। તો આમાં વાહક પેશીઓની, યાંત્રિક પેશીની અને પર્ણ મધ્ય પેશીની વાત કરી। કે મેં કીધું કે યાંત્રિક પેશીની વાત કરી તો વનસ્પતિના પ્રકાંડ કે જે પર્ણ હોય એના અધસ્તરમાં સ્થૂલ કોણક કે દઢોત્તક પેશી આવેલી હોય છે, અને કેવી હોય છે, તો સુવિકસિત હોય છે।
એટલે એ સુવિકસિત છે એટલે કે મતલબ કે યાંત્રિક પેશીનો વિકાસ કેવો થયેલો છે, સારો થયેલો હોય છે. પછી વાત કરીએ વાહક પેશી, તો વાહક પેશીઓનો વિકાસ પણ આ વનસ્પતિઓની અંદર એટલે કે શુષ્કોદ્ભિદ વનસ્પતિઓની અંદર સારો થયેલો હોય છે. મધ્ય પર્ણ પેશીમાં એટલે કે પર્ણ મધ્ય પેશીમાં લંબોત્તક અને શિથિલોત્તકનો સ્પષ્ટ ભેદ જોવા મળે છે. તો જે પર્ણ મધ્ય પેશી હોય એની અંદર લંબોત્તક અને શિથિલોત્તક જે પેશી જે છે એ સ્પષ્ટ ભેદ જોવા મળે છે અથવા એની અંદર ભિન્નતા જોવા મળે છે, અથવા તો બધા જ કોષો શિથિલોત્તક પ્રકારના હોય છે. જો હોય તો લંબોત્તક અને શિથિલોત્તક બંને હોય તો બંનેનો સ્પષ્ટ ભેદ જોવા મળે છે, અને મોસ્ટલી અથવા તો શું થાય કે બધા જ કોષો શિથિલોત્તક પ્રકારના હોય છે. હવે જોઈએ લંબોત્તક પેશી સામાન્યતઃ બહુસ્તરીય હોય છે. તો જે લંબોત્તક પેશી જે છે આની અંદર એ કેવી હોય છે, સામાન્યતઃ બહુસ્તરીય હોય છે અને કોષો જાડી દિવાલવાળા તેમજ તેઓની વચ્ચે આંતરકોષીય અવકાશ ઓછા પ્રમાણમાં હોય છે. હવે આ છે ને આપણે જ્યારે પ્રકાંડની કે પર્ણની આંતરિક રચના ભણીશું ત્યારે આપણને સારી રીતે સમજમાં આવશે કે લંબોત્તક પેશી સામાન્યતઃ બહુસ્તરીય હોય છે અને કોષો જાડી દિવાલવાળા તેમજ તેઓની વચ્ચે આંતરકોષીય અવકાશ ઓછા પ્રમાણમાં હોય છે. તો જે લંબોત્તક પેશીના કોષો જે હશે એ કોષ દિવાલ કેવી ધરાવતા હશે, જાડી ધરાવતા હોય છે, અને એમની વચ્ચે આંતરકોષીય અવકાશ પણ કેવો જોવા મળે છે, ઓછા પ્રમાણમાં હોય છે. કેટલીક વનસ્પતિઓમાં શ્લેષ્મ નલિકાઓ કે રાળ નલિકાઓ આવેલી હોય છે, એટલે કે મ્યુસિલેજ ડક્ટ્સ અને રેઝિન ડક્ટ્સ આવેલી હોય છે. તો કેટલીક વનસ્પતિઓમાં શું થાય છે કે શ્લેષ્મ નલિકાઓ કે રાળ નલિકાઓ આવેલી હોય છે. દાખલા તરીકે સાયકસ છે, પાઇનસ છે, એ લોકોની અંદર શ્લેષ્મ રાળ નલિકાઓ જોવા મળે છે. કેટલીક વનસ્પતિઓમાં વાતાવરણનો ભેજ શોષણ કરવા માટે ઉપરી અધિસ્તરમાં ભેજગ્રાહી કોષો આવેલા હોય છે, હાઇગ્રોસ્કોપિક સેલ. તો જે કેટલીક વનસ્પતિઓ છે કે આજે શુષ્કોદ્ભિદ સમાજની કેટલીક વનસ્પતિઓમાં વાતાવરણનો ભેજ શોષણ કરવા માટે ઉપરી અધિસ્તરમાં ભેજગ્રાહી કોષો આવેલા હોય છે. દાખલા તરીકે ગ્રામીની કુળની વનસ્પતિઓ. તો જે શુષ્કોદ્ભિદ સમાજની જે ગ્રામીની કુળની વનસ્પતિઓ છે એમાં શું થાય છે, કેટલીક વનસ્પતિઓમાં ભેજ શોષણ કરવા માટે, વાતાવરણનો ભેજ શોષણ કરવા માટે ઉપરી અધિસ્તરમાં ભેજગ્રાહી કોષો આવેલા હોય છે. તો આ હતા એના અંતસ્થ રચનાકીય લક્ષણો. ફરીથી આપણે શુષ્કોદ્ભિદ સમાજની વનસ્પતિને એકવાર જોઈ લઈશું કે શુષ્કોદ્ભિદ વનસ્પતિ. તો સૌપ્રથમ તો એવું કીધું કે શુષ્ક પ્રદેશમાં ઉગતી વનસ્પતિઓ કે જ્યાં પાણીની સામાન્ય અછત હોય એવી વનસ્પતિઓને શુષ્કોદ્ભિદ કે મરુનિવાસી વનસ્પતિઓ કહેવામાં આવે છે. અને એના બે પ્રકારો પડે છે, સૂક્ષ્મ પર્ણીય શુષ્કોદ્ભિદ વનસ્પતિ અને ચર્મવત પર્ણીય શુષ્કોદ્ભિદ વનસ્પતિ. હવે જોઈએ કે જે સૂક્ષ્મ પર્ણીય શુષ્કોદ્ભિદ વનસ્પતિ છે તો એની અંદર આ પ્રકારની વનસ્પતિઓના પર્ણો નાના, શલ્કી અને રૂપાંતર પામેલા હોય છે. તો જે સૂક્ષ્મ પર્ણીય શુષ્કોદ્ભિદ વનસ્પતિ છે એની અંદર પર્ણો નાના, શલ્કી અને રૂપાંતર પામેલા હોય છે, અથવા તો એવું પર્ણોનો અભાવ હોય છે. અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય પર્ણની ગેરહાજરીમાં પ્રકાંડ દ્વારા જ થાય છે. આવા પ્રકાંડને પર્ણ સદૃશ પ્રકાંડ કે પર્ણ કાર્યસ્તંભ કહે છે. અમે કીધું કે કેટલીક વનસ્પતિઓમાં શું હોય છે, પર્ણોનો અભાવ હોય છે, તો એમાં પ્રકાશ સંશ્લેષણનું કાર્ય પર્ણની ગેરહાજરીમાં પ્રકાંડ દ્વારા જ થાય છે, અને એવા પ્રકાંડને પર્ણ સદૃશ પ્રકાંડ કે પર્ણ કાર્યસ્તંભ કહે છે. દાખલા તરીકે કેરડો જે છે એ કેરડાની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પ્રકાંડ દ્વારા જ થાય છે. બીજું જે પ્રકાર છે એ છે ચર્મવર્ત પર્ણીય શુષ્કોદ્ભિદ વનસ્પતિ. તો જોઈએ આ પ્રકારની વનસ્પતિઓમાં પર્ણો વધારે પડતું લિગ્નિનનું સ્થૂલન અને દઢોત્તક પેશી ધરાવે છે, તેથી પર્ણો જાડા, ખરબચડા અને ચર્મેલ હોય છે. હવે જે વનસ્પતિઓ હોય એના પર્ણો વધારે પડતું સ્થૂલન ધરાવતા હોય તો પછી પર્ણો કેવા હોય છે, જાડા હોય છે, અને દઢોત્તક પેશી પણ વધારે ધરાવે છે. એના કારણે પર્ણો જાડા,
ખરબચડા અને ચરમીલ હોય છે। દાખલા તરીકે કરેણ, તો કરેણનું પર્ણ કેવું હોય છે? એકદમ ખરબચડું ને જાડું હોય છે। સાયકસ અને પાઇનસની પર્ણિકાઓનું અધસ્તર દળોત્તક પેશીનું બનેલું હોય છે। હવે જે સાયકસ અને પાઇનસ જે છે એની પર્ણિકાઓનું અધસ્તર જે છે એ દળોત્તક પેશીનું બનેલું હોય છે। પછી જોઈએ એના પરિસ્થિતિકીય અનુકૂલનો। આપણે જોઈ ચૂક્યા છીએ એટલે ફરીથી એક વાર જોઈ લઈએ કે સોટી મૂળતંત્ર સુવિકસિત અને જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલું હોય છે। કેટલીક વનસ્પતિઓમાં મૂળતંત્ર નાનું પણ અનુપ્રસ્થ દિશામાં વિસ્તરેલું હોય છે। તો કેટલાકમાં શું હોય છે? સોટી મૂળતંત્ર જે છે એ સુવિકસિત અને જમીનમાં ઊંડે સુધી હોય છે, અને કેટલીક વનસ્પતિઓમાં મૂળતંત્ર નાનું પરંતુ કેવું હોય છે? અનુપ્રસ્થ દિશામાં વિસ્તરેલું હોય છે। મૂળ રોમો અને મૂળ ગોપનો વિકાસ સારો થયેલો હોય છે। તો જે આ જે શુષ્કોદ્ભિદ વનસ્પતિઓ છે એની અંદર મૂળ રોમો અને મૂળ ગોપનો વિકાસ સારો થયેલો હોય છે। મુખ્ય પ્રકાંડ અને શાખાઓનો વિકાસ પણ ઓછો થયેલો હોય છે। તો આની અંદર મુખ્ય પ્રકાંડ અને શાખાઓનો વિકાસ કેવો થયેલો હોય છે? ઓછો થયેલો હોય છે। મોટે ભાગે પ્રકાંડ ટૂંકું, કાષ્ઠીય, સૂકું અને જાડી છાલથી આવરિત હોય છે। તો પ્રકાંડ કેવું હોય છે? ટૂંકું હોય છે, કાષ્ઠીય હોય છે, સૂકું અને જાડી છાલથી આવરિત હોય છે। કેટલીક વનસ્પતિઓમાં પ્રકાંડ લીલું અને ચપટું બની પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે। તો કેટલીક વનસ્પતિઓમાં શું થાય છે? પ્રકાંડ લીલું અને ચપટું બની પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે। આવા રૂપાંતર પામેલા પ્રકાંડને પર્ણ સદૃશ પ્રકાંડ કે પર્ણ કાર્યસ્તંભ કહે છે। તો પ્રકાંડ જે છે પર્ણનું કાર્ય કરે છે, તો એ પ્રકાંડને પર્ણ સદૃશ પ્રકાંડ કે પર્ણ કાર્યસ્તંભ કહે છે। પ્રકાંડ ઉપર કંટક કે પર્ણકંટક ઉત્પન્ન થાય છે। તો પ્રકાંડ ઉપર પ્રકાંડ કંટક કે પર્ણકંટક ઉત્પન્ન થાય છે, જે બાષ્પોત્સર્જન ઘટાડવાના કાર્યમાં મદદરૂપ બને છે। અને જે કેરડો જે છે એની અંદર પર્ણોનો અભાવ હોય છે। હવે વાત કરીએ અંતસ્થ રચનાના લક્ષણોની, તો પર્ણની ઉપરી અધિસ્તર ઉપર અને કેટલીક વાર અધ અધિસ્તર પર રક્ષક ત્વચાનું જાડું આવરણ આવેલું હોય છે, જે બાષ્પોત્સર્જન ઘટાડવામાં મદદરૂપ બને છે। એટલે કે રક્ષક ત્વચાનું જાડું આવરણ હોય છે। પછી જે કોષો જે છે અધિસ્તરના એ જાડી દિવાલવાળા હોય છે, કારણ કે જાડી કોષ દિવાલ ધરાવે છે। પર્ણની ઉપલી સપાટી પર મીણ, રેજિન, શ્લેષ્મ જેવા પદાર્થોની જમાવટ થયેલી હોય છે। કરેણ અને વડ જેવી વનસ્પતિઓમાં અધિસ્તર કેવું હોય છે? બહુસ્તરીય હોય છે। શુષ્કોદ્ભિદ વનસ્પતિઓમાં પર્ણોમાં પર્ણરંધ્રો નિમગ્ન અને નીચેની સપાટીએ આવેલા હોય છે। શરૂના પ્રકાંડમાં ખાંચમાં નિમગ્ન પર્ણરંધ્રો આવેલા હોય છે, જે રોમથી આચ્છાદિત હોય છે, અને પર્ણરંધ્રોની સંખ્યા સામાન્યતઃ કેવી હોય છે? ઓછી હોય છે। તો આપણે આ લેક્ચરમાં આટલા સુધી રાખીએ છીએ। નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જે શુષ્કોદ્ભિદ વનસ્પતિઓ છે એના પ્રકાંડ અને જે પર્ણો જે છે એમની આંતરિક રચનાનો અભ્યાસ કરીશું। આજે આપણે આટલે સુધી રાખીએ છીએ। થેન્ક યુ।